ધ્રાંગધ્રા હળવદ પત્રકાર દ્વારા હળવદ મામલતદાર તથા પોલીસ મથકે હળવદના 2 પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધવા સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું। હળવદ ધ્રાંગધ્રા પત્રકાર દ્વારા હળવદ મામલતદાર તથા પોલીસ મથકે હળવદના 2 પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધવા સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જ્યારે મુખ્ય આરોપી રાજકીય વગ ધરાવતા હોવાથી 15 દિવસથી નથી થઈ ધરપકડ। આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તથા મોરબી જિલ્લાના હળવદ શહેરના પત્રકાર મિત્રો દ્વારા હળવદ મામલતદાર અને પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। થોડા દિવસો પહેલા કેમિકલ કાંડ મામલે હળવદના નામી 2 પત્રકાર મેહુલ ભરવાડ અને બળદેવભાઈ ભરવાડ ઉપર ખોટી સંડોવણી બાબતે ફરિયાદ નોંધી પોલીસે ધરપકડ કરી હતી। જ્યારે ખરેખર તો સત્ય ક્યાંક અલગ જ છે। આ કેસનો મુખ્ય આરોપી જે રાજકીય વગ હોય એવા નયનભાઈ ઠાકરસિંહભાઈ દેત્રોજાની પોલીસ દ્વારા ધરપકડ ન કરી અને આ કેસમાં હળવદના 2 પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદથી કાર્યવાહી કરતા આજરોજ હળવદ તથા ધ્રાંગધ્રા તાલુકાના પત્રકારો દ્વારા આ કામનો મુખ્ય આરોપી જે છેલ્લા 15 દિવસથી પોલીસ પકડથી બહાર છે તેને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગણી સાથે હળવદ મામલતદાર તથા પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જો આવનારા દિવસોમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। આજે અમે હળવદ મામલતદાર કચેરીએ અને પોલીસ મથકે હળવદ અને ધ્રાંગધ્રાના પત્રકાર મિત્રો પોલીસ મથકે અને મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા હતા। અમારી ખાસ રજૂઆત એ હતી કે 2/8/2024ના રોજ મોરબી એસઓજી પોલીસે હળવદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાયા નહોતા ને પાછળથી પૈસા પહોંચાડતા હતા। એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા। 7 દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી। અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા, જેલ એન્ટ્રી કરાવી, 7 દિવસ જેલમાં પણ રખાયા। આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેત્રોજા એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ 17/9/2024ના રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એનું નિવેદન પણ નોંધાયું છે। તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી। કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય। અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી, અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય। અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી। જ્યારે જે આરોપીઓ સામે પુરાવા છે તો એની પોલીસ ધરપકડ નથી કરતી કારણ કે ત્યાં ભાજપના આગેવાનો ના પાડી રહ્યા છે। એટલે હવે હળવદ પોલીસ સ્ટેશન છે એ પોલીસ જવાનો ચલાવે છે કે પછી હળવદ ભાજપના આગેવાનો ચલાવે છે એ એક બહુ મહત્વનો પ્રશ્ન છે। એટલે આજે અમે મામલતદારને અને પોલીસને રજૂઆત કરી અને અમારી જે માંગ હતી એ માંગ જણાવી છે અને આવતા 5 દિવસની અંદર જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ખરેખર જે કેમિકલ ચોરી સાથે સંકળાયેલા હતા અને જેને ધોમ રૂપિયા લીધા છે એની સામે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી આ શરૂઆત જે છે આજે હળવદ ધ્રાંગધ્રાના પત્રકાર મિત્રોએ કરી છે। આવતા દિવસોમાં દરેક તાલુકે અને જિલ્લા લેવલે રજૂઆતો પણ કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જે છે એ પણ કરવામાં આવશે। આભાર મિત્રો।